હેલો. હા શું કે ઘનશ્યામભાઈ? મજા મજા કયો. બસ મેં કીધું લાવો શું કરે ઘનશ્યામભાઈ કીધું. કઈ નઈ આ જો ખોખા મથી આ કાજ વેચવા ગયા. ઘરની કિંમત પડી કાઢ નાખ્યો કેટલી નીકળી? નીકળી 220 જેવી નીકળી આપડે ઓલા. હા તો સારી થઈ. એ તો વાત છે. તમારે તમે હે દવાનું કામ સોલેટ આવ્યું. બરોબર 220 મણ થઈ ને. હા તો કેટલા 30 મણ ઉપર વીઘો આવ્યો? કેટલા 5 વીઘા હે ને? 5.5 6 વીઘા જેવું છે. પણ એમાં આપણે એક વીઘો તો બાકી રાખ્યું હતું ને. હમ તો 40 મણનો વીઘો કહેવાય. હા એવો વીઘો હે આવ્યો. તો હારા મારું કેવાય. વીઘે 40 મણ મગફળી એટલે કેટલા રૂપિયા ભાવ છે અત્યારે? આયા 1230 રૂપિયા આયા. 1230 રૂપિયા આયા ને. હમ તો કેટલા રૂપિયાનો વીઘો પડ્યો તમે જોયું? ના એવું આપડે જોયું નથી હો, એ હિસાબ નથી માર્યો. 49,000 રૂપિયાનો વીઘો પડ્યો કહેવાય. એવું ને. હા ના સારું કામ થઈ ગયું. તો મેં તમને અમે ઓલા જેવું ખર્ચો કરાવતા હોય તો કઈક જોઈન કરાવતા એમને તો નહીં કરાવતા હોય ને. હા ઈ તો પછી ઓલા ઘડે કે ના હોય તો આવતો હે ને આપણે મગફળી વાવવાનું થાય ને પેલા જ તમારે બોલાવવા. એમ નહીં અત્યારે તમારે શું વાવવાનું હવે એમાં? અત્યારે તો હજી પડા ખેડી અડદ વાવવાના હે. હા તો અડદ વાવવાના ને તો હવે અત્યારે પડું ખેડીને કમ્પ્લીટ કરો ને. હા હા તો પછી અડદમાં પહેલેથી કરો ને. અડદમાં હાલશે પણ હાલે જ ને, બધા પાકમાં હાલે. એવું હા તો કઈ વાંધો નહીં, તો અડદ માંથી ની ગોઠવી આપડે એમાં શું એમાં પણ. બરોબર છે. હા તમે કેમ મગફળીમાં જોઈ લો લગભગ મગફળી બધાને 20-25 મણ નીકળી. હા તો તમારે ક્યાં છે જે મગફળી? મગફળી 35-40 વઈ જાય. હા તો પછી તમે 5.5 વીઘાની કયો ને તો 220 ભાંગ્યા 5.5 કરીને તો 40 મણ થઈ વીઘે. હા બરોબર છે. અને એમાં આપણે એક વીઘો તો બાકી મૂક્યું હતું, આપણે ટ્રીટમેન્ટ 5 વીઘામાં જ કરી હતી. હા 5 વીઘામાં. તો 5 વીઘામાં હકીકતમાં ગણી તો 40 મણ ઉપરનું ઉત્પાદન થયું હોય. પણ એમાં છોડ મોટા થઈ ગયા તો. છોડ મોટા થઈ ગયા પણ માલ વધારે આવ્યો કે ન આવ્યો? હા માલે વધારે પાનું જાજુ થયું. પાણી વધારે થયું એમ? હા તો તમે આ બધાને કીધું નહોતું? શું આ બધાને કીધું તું? કે આવી મગફળી થઈ એમ? બધા જોવા આવતા હતા લગભગ. હા હા મેં બરોબર કીધું તોય મેં કીધું પૂરું મેં આને બધું હરખું એમને કીધું એ પ્રમાણે કીધું નતું ને કે બધું મેં ઉરિયા ખાતર એવડે ચોખ્ખી ના પાડી નાખવાની મેં નાખ્યું તોય કીધું આવું ઉત્પન્ન આવો છોડવો થઈ ગયા કીધું. બરોબર છે. તમારે મને છેલ્લે તમે કીધું હોત કે સાહેબ જોવા તો આવો મગફળી તો આપણે પાછો વિડીયો બનાવે. એવું હતું. તો આયા કઈ અત્યારે ખાવાનો ટાઈમ નતો સાહેબ. હે ખાવાનો ટાઈમ નથી અત્યારે વરસાદના બીકે. ઈ તો બરોબર છે. તમે બે મગફળી ઉપાડી એમાં કેટલો ફેર હતો? એમાં ઓલા મૂળમાં ને એમાં બધી રીતે ફેર હતો. બધો ફેર હતો ને? હા હા બરોબર છે. ઓલા છોડમાં મૂળ રહ્યા ને નીચે નાના ઝાઝા હતા ને આમાં ઊભું જ છોડે મૂળ હતું. બરાબર સમજી ગયા. એટલે માલે વધારે છે ઓલામાં ખોખાના દાણા મોટા થયા હશે. હા ઝાડ મોટા હતા આમ મગફળી હુઈ જતી એવડે ઝાડ ચોમાસું હોય એમ થઈ ગયું. હા એ ને એ જાણે મગફળી તમારે મોટી છે અલા દાણા અંદર ખોખા બેઠા હશે ને મોટા બેઠા છે. હા ખોખા તો મોટા બેઠા છે. કારણ કે એમાં જમીન જે રહી ને જમીન ખુલ્લી રહી ને એટલે. દાણા ભરતક બધા હું દાણાદાર ભરતક બધું દાણા થયો. તો પછી એટલે તે હવે કેદી અડદ ઓલા ખબર મારું. ખેતી કરવાના હું આજે હે ને મોરબી જવાનો છું. એક નું કરવું પણ હજી પડું ખેડી તમને હું રીંગ મારું તમને 5 દી અગાઉ કઈશ હાલો. તો કઈ વાંધો નહી હાલો. બરોબર અત્યારે તો હજી પડા બધા પીડા છે હજી જો મગફળી પડામાં દેવા વ્યવહારમાં બે માં કાંધું પીડ્યું. હા હા એ બધું કાંધું ઓલું કરીને હજી ઓલા હારમાં પટ્ટી માર દો વાયર બાર સંજયભાઈ ને કહેજો કે આટલી નીકળી મગફળી એમ. એને ખબર એ લઈને ગયો છે. હે એ લઈને જો કે મજી બહાર નીકળી ગઈ. એવું કીધું હા બરોબર. કઈ વાંધો નહી હારું હાલો 5 દી તમને વેલા રિંગ કરી.
ભલે ભલે હાલો 52 થાય એટલે એ હા